તો અત્યારે હું ને મારા હેલો ગાઈસ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજે શનિવાર ઉત્તરાયણ વાગલો અને મારા ભાઈ આવ્યા સ્કેરિયું દેવા ના મારા હું દેવા સમજો એટલે મારા એટલે ટૂંકમાં મારા પપ્પા ને મામા ત્રણેય મારા પપ્પાને એમ ફાઇનલ કર્યું કે ખીયર્યું દેવા આવ્યો હતા કોઈને તો હા મારા કુલદીપભાઈ મારા ઓલું ખીયર્યું દેવા ઓલો હું કરિયાણું દેવા આવ્યો કરિયાવટ એટલે એવું કંઈક થયું હોય. તો ત્યારે આગલો દિવસ છે શનિવાર અને મારા ભાઈઓ આવ્યા મારો ભાઈ કુલદીપ. તો અમે ગયા હતા, બધું થઈ ગયું, બધું પતી. હવે અમે જઈએ છીએ શિવભાઈ પાસે રમાડવા. તો હાલો હું વ્લોગ ચાલુ કરી દઈએ અને હવે હાલો આપણે જઈએ શિવભાઈ પાસે. અને ઉત્તરાયણ છે કાલનો દિવસ ઉત્તરાયણ. આપણે જઈએ છીએ ઉપરકોટ જવાના છે કેમ કે અહીંયા બહુ મસ્ત મોટા પાયે ઉત્સવ કરવાનો છે. તો પતંગ એવું લઈ આવું અને ફિરકી તમારી પાસે પડી એટલે મારે એની જરૂર એટલે અત્યારે પતંગ લઈ આવીએ કંઈક ખારી એવી. ચાલો તો બતાવીએ ઉત્તરાયણની તઈ બાર કેવી કાલે છે બધાની અને જોઈએ. હાલો આને હું કહીશ. અચ્છા આ કૂતરો બેઠો છે ને એટલે. તો ગાઈસ આ આપણો ટોમી છે ને, ટોમીને આ કૂતરાથી નફરત છે. આ કૂતરો તો અહીંયા બેહે આની એટલે ટૂંકમાં મારા ભાઈને હા બસ કાંઈ નથી કરી બેઠો છે ભાઈ. તો આને ટૂંકમાં આયા તો યા ધરાણા બે એટલી જ ગલીમાં રખડતો હોય કૂતરો. પણ કૂતરો અમે એને રાખ્યા ને આને રાખીએ. આને થોડુંક વધારે રાખીએ. આને અમે બાર હોય તો એને બિસ્કિટ ખવડાવે બધું કરાવે બરોબર. હું તમને કહેતો હતો જો અત્યારે એક પતંગ નથી ચકતી. પણ હું જ્યારે નાનો હતો ને ત્યારે અમે 7 વાગ્યામાં 8 વાગ્યામાં હું ઉઠીને સીધો હું પતંગ ચગાવવા ચડી હતો. 1-2 દી અગાઉ એમ તમે હું જીરો ને એવી પતંગ કાલે ચગાવી હતી મેં પતંગ. હું મારા દોસ્તારના ઘરે ગયો ને ત્યાંથી પછી એમાં પતંગ ચગાવતા હતા બરોબર. બાકી અમે જ્યારે પહેલાં નાના હતા ને ત્યારે બહુ પહેલાં જવા માટે બપોરે ને આખો દિવસ અગાસી ઉપર જ રહેતા, એમ ઉપર જ રહેતા. ત્યાં જ પતંગ ચગાવતા. પછી જમવાનું મારા પપ્પાને મમ્મી મને ખીજાય કે નીચે આવ્યું તું જમવા આવ. હું કહું ના હું ઘડી કહું આવું મારે પતંગ ચડાવી ઊંચી પછી એવું કરતો. તો અત્યારે તો હવે એવું કાંઈ લાગતું નથી. પણ હવે કાલના જોઈએ શું થાય. અમે કાલે ઉપર જવાના છે. ત્યાં 1000 માણસની લગભગ આડેગાડે એવું કંઈક છે ટિકિટનું. એટલે એ લોકો એમ કીધું કે 1000 પીપલ્સ ત્યાં આવવાના છે. એટલે એ બધું એ. તો હવે જઈએ છીએ અમે કાલના દિવસમાં. અત્યારે હું પતંગને એવું બધું લઈ આવું. અને બીજું આજ સોનલ બીજ છે. સોનલ બીજ એટલે આજ સોનલમાનો જન્મદિવસ અને વડડા બહુ તો મેળો ભરાય છે. તો કદાચ માતાજીનો બોલાવો આવે આપણે ચોક્કસ આપણે જાશું ને આપણે તમને બતાવશું કે મેળો ત્યાં કેવું હોય. તો ભલે હાલો અત્યારે મારા ભાઈ જો આવી ગયા તો આપણે જઈએ અત્યારે શિવભાઈ પાસે ને પેલા પછી હું જાઉં પતંગ લેવા તમને બતાવું. હાલ આનંદ બારેમાં તહેવાર મારા કલેજા રાજકોટમાં હમણાં વાત નથી રાજકોટ આવ્યું. છોકરા મારા ધ્યાન છે મારા હામું છે. વાયડો નો થતો બહુ વાયડો થઈ ગયો તું. હવે થા વાયડો મને તો હેરાન કરેસ બહુ. પપ્પાને પેલા સમજાવો પછી ભાઈ થઈ જાય. પીટકુ ટકારું હું કહે છે મમ્મી હું કહે છે મમ્મીને કહી તમારું કામ કરો ને ભાઈ. હે ટકલા મમ્મીને કહી તમારું કામ કરો ને ભાઈ. કોને મામા ભેગા રહી તમે તમારું કામ કરો.
મામા 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 આ પાન છે ભાઈ જો એવડું પાન આપણે એમ કે આખો ખાઈ જાય ને 5000 લેવા લાયા પણ ખાવું આખું પાન આ પાન ખાઈ લાલ ભર બટકો અરે પણ બટકો તો ભર તારે કેટલું ખાટલું તો ખા અલે ખા પાન તો જો કેવડું આ 5 માળા પાન ખાઈ લેવડું પાન છે બસ ને બ આ પાન તો જો એટલે પક્કા કેવું પાન આ એક ગાય ખાવા બે ગાય ખાવું કોઈ હગી હકું પાન વેગ્યું માં ભાંગા કેવામાં હગી પાન ગાય ડંગલ આને કહેવાય અમે અમારામાં ડંગલ કહીએ તમે તમારું શું કહો એ તમે કોમેન્ટ કરીને કહેજો તો અમે આને ડંગલ કહીએ અમે ડંગલ કહીએ આને હા મજા આવે આના જેવી મજા એકેયમાં ન મળે આપણે આના જેવી મજા એકેયમાં ન મળે પતંગની જે મજા છે બરોબર દાદા બરાબર ભલે કાંઈ વાંધો નહીં પતંગની જે મજા છે ને એકેય મજા નથી તારે શું કહેવાનું આ અમારો ડંગલ હે હા હોલસેલમાં લેવાનું હોય પપ્પુના બારી થી ચાલુ રેડી છે ને તો ભલે રસ્તાનું બધે કેમ જવાનું હોય એમ હેલો ગાઈઝ ગુડ ઇવનિંગ તો અમે લોકો જઈએ છીએ મઠડા બીજ છે આજે મોટી તો અમે લોકો અહીંયા મેળામાં ને બધા જઈએ છીએ મમ્મી હું અને પ્રેમભાઈ આવ્યા રાજકોટથી તો ભાઈ લઈ જઈશ આજે મેં ક્યુ પાન ખાધું ખબર કઈ પાન રૂડું પાન હે લોક ના બનાવાય બનાવ્યું 30 રૂપિયાનું એવડું પાન કોઈ દી નથી ખાધું ક્યાંનું ગણેશ અહીંયા કાઢવામાં મેં 2 બટકા ભર્યા કુલદીપે 3 બટકા ભર્યા ત્યારે છે પૂરું થયું ઓલું સ્લેબ કરી હતી હા આપણે ઓલું કેવું મસ્ત મળે કા ઓલું જામનગર તો અત્યારે ગાઈઝ જેતપુરનું પાન આ સોમી એટલે શું કહેવાય એને આપણે હું કહું તો 100 વર્ષ એટલે હા એટલે આ હોમી બીચ એમ હે હા અત્યારે આપણે જાય તો માતાજીનું કોમ્પ્લેક્સ તો જઈએ છીએ આપણે અને બીજી વાત આ હોમી બીચ છે અને જવું જ તું અમારે હું આજ બીચ રહ્યું મમ્મીને બે રહ્યા છે ત્યાં જઈને ખોલી નાખશું ત્યાં જમવાનું બધું હોય છે તો જાય ચાલો મરેડા સોનલમાં ત્યાં દર્શન કરાવીએ તમને મને માતાજી ફૂલ આવું તો જુનાગઢમાં હોય જુનાગઢમાં ટ્રાફિક ફૂલ મેળોનો હોય તો હોય આપણે ભવનાથમાં અત્યારે ન હોય અત્યારે આ બધી પબ્લિક કેટડાની જ છે બધી પબ્લિક ઈ સાઈડ જિંદગીમાં પહેલી ફેરે આ હાઈવે ઉપરનું ટ્રાફિક જોઉં હું જો ગાઈસ વંથલી વાળા રોડ ઉપર છે એક્સિડન્ટ થયું હોય તો વાત બરોબર છે તો લગભગ ટ્રાફિક ના ના ટ્રાફિક છે બેટા હા એટલું ટ્રાફિક કોણ ગાડી ફોર વ્હીલ જ છે નકરી કઈ રીતે એટલું પહેલી ફેરે જિંદગીમાં જઉં છું એટલું ટ્રાફિક આ હાઈવે ઉપર હાઈવે પર અત્યાર સુધી હું નાનોથી મોટો આમ હાઈવે ઉપર બહુ આવ્યું બધી જોયું નથી એટલું ટ્રાફિક આ હાઈવે ઉપર તો ગાઈસ અમે લોકો ચા પીવા આવ્યા છીએ અરે ગાઈસ અન જોઉં તો
લાઈન ફૂલ ટ્રાફિક. હવે ટ્રાફિક તો બધી હે જ નહીં. અને અમે ચા પીવા આવ્યા હે લકી ઢાબા. તો ગાઈઝ અમે અગત્રાઈની અંદરથી જઈએ છીએ. શોર્ટકટ રસ્તો પકડીએ, વાંથી તો હાલીને જવું પડે છે ગાડી બહાર રાખીને. તો હવે અમારા કાકાના છોકરોને આવ્યા તો એ લોકો શોર્ટકટ રસ્તો ગોતી દે છે અંદર જવા. હા બધે ચા પીવડાવે. ગાડી હેઠે ઉતરીને થોડીક આગળ પાછી કરો ને. આપણે ગાઈસ અંદર ઉડી આવી ગયા. અંદર આવી ગયા અમે ગાઈસ. અંદર આવી ગયા. 4 વ્હીલ ઇમ્પોસિબલ, કોઈને પોસિબલ જ નથી. આપણા જેવું કોઈ નહીં. એક જ 4 વ્હીલ છે જે અંદર આવી છે. હા એમ એક જ 4 વ્હીલ છે એક જ 4 વ્હીલ છે જે અત્યારે હાલમાં અંદર આવી છે. બાકી એકેય 4 વ્હીલ તમને દેખાય તો કહી દેજો, તમારું નામ બદલી નાખજો. સારું ભાઈ અનુરાગભાઈ એન્ડ મી, આપણે પોતે ભાઈ પોતે ફોન મને થોડોક આગળ લઈ લેવા બેડાવા. ગાઈસ બટડા બચી ગયા આપણે. હુકુમ માતાજીનો સ્ટેટ સુધી 4 વ્હીલ કેવા આવ્યો ખબર ગાડીમાંથી આમ ઉડતી હેલિકોપ્ટર હાલે તો જ. હા એમ કાયદેસર ફૂલ સોટા ને કાયદેસર આપણે ગાડી અંદર ગઈશ. તો આપણે અહીંથી આમ જઈને મંદિરે પેલા 1 નંબર સીન કરી લઈએ અને તમને કરાવીએ. તો હાલો માતાજીના દર્શન કરી લઈએ. ને દેખાડો બહુ છે અહીંયા. આપણે મેળાની મજા લેવાની વાત છે. મેળાની મજા પણ મેન દર્શન પેલા કરી લેવાની વાત છે. ઓલું કેવું પાન કાઢું તું આપણે આજ? કેવું પાન કાઢું તો યાર આજ અમને ભૂલાતો નથી. કેવું પાન ગાઈસ દર્શન માતાજીના. તો અત્યારે હું ને મારા મમ્મી અમે બે જાય છે પ્રસાદી લેવા. એટલે અહીંયા જે જમવાનું હોય એને આપણે કહેવાય પ્રસાદી. એટલે હું ને મારા મમ્મી જાય છે બે પ્રસાદી લેવા. આ છોકરા ટૂંકમાં મારા ગામના છે, એ લોકો અમને લઈ જાય છે. હું ને મારા મમ્મી બે જાય છે અને પ્રસાદી લઈ આવીએ. 1 નંબર દર્શન થઈ ગયા હો ગાઈસ. હા ઓળખીતા હતા તો થઈ ગયા 1 નંબર દર્શન. અને સારું થઈ ગયા. અમે બીચ ગયા હતા, મમ્મી દીકરો બે બીચ ગયા હતા. અને હવે પ્રસાદી લઈને બ્રિજનો સમાપ્ત કરી દે એટલે પૂરો કરી નાખીએ આજનો પ્રોગ્રામ. અને હાલો પહેલાં ખાઈ આવીએ. જે અહીંયા રાખ્યું જમણવાળી, હાલો ભલે હાલો. ટ્રાફિક બહુ વધારે છે, બહુ પબ્લિક છે બહુ. તો ગાઈસ વાં છે આજી દેખાય છે ટેન્ટ એની બહુ છઠ્ઠું છે. હવે બાલીબેન ને અનુરાગને બેન હવે આગળ આવ્યા બસ. તો એની પાસે જઈએ અને લઈને થોડોક મેળા માટો મારીને પછી ઘર બેતા થઈ જાય કામ. ભલે હાલો.